સુરતમાં હાલ ધુરુ પાટિયા પાસે મોટી દુર્ઘટના પાછળ ફાયર વિભાગ અને કૃષ્ણા હોસ્પિટલની મિલીભગત. સિલ્વર પોઈન્ટ બિલ્ડિંગમાં ભીષણ આગથી લાખોનું નુકસાન. સીએમઓ ફરિયાદ છતાં અધિકારીઓ કેમ ખિસ્સા ગરમ કરીને બેઠા રહ્યા? ગુજરાતમાં વધુ એકવાર કાગળ પર ચાલતી ફાયર સેફટી અને અધિકારીઓની લાલચના કારણે નિર્દોષ નાગરિકોની મિલકતો હોમાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત ગ્રામ્યના હાલ ધરુ પાટિયા પાસે આવેલા સિલ્વર પોઈન્ટ બિલ્ડિંગમાં આજે વહેલી સવારે બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક સ્ટેશનરીની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઉગ્ર હતી કે જોતજોતામાં લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. જો કે આ કોઈ કુદરતી અકસ્માત નથી, પરંતુ ફાયર વિભાગ અને બિલ્ડિંગના જવાબદારો દ્વારા આચરવામાં આવેલું સરકારી પાપ હોવાના પુરાવા સામે આવ્યા છે. સીએમઓ પોર્ટલ પર ફરિયાદ નંબર 13/2025 TS 2026-3831 છતાં એક્શન કેમ નહીં? આ બિલ્ડિંગમાં મોતનો સામાન ગોઠવાયેલો છે તેની જાણ વહીવટીતંત્રને અગાઉથી જ હતી. એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે ગાંધીનગર મુખ્યમંત્રી ઓનલાઈન પોર્ટલ સુધી લડત ચલાવવામાં આવી હતી, જેનો સત્તાવાર ફરિયાદ નંબર 13/2025 TS 2026-3831 છે. આ ફરિયાદના આધારે ફાયર સેફટી વિભાગે માત્ર કાગળની હોડી ચલાવવા પૂરતી સિલ્વર પોઈન્ટ બિલ્ડિંગના હોદ્દેદારો અને તેમાં ચાલતી કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને નોટિસ ફટકારી દીધી હતી. પરંતુ નોટિસ આપ્યા પછી કયા ફાયર અધિકારીની કૃપા ઉતરી કે બિલ્ડિંગ સીલ ન કરાઈ? વારંવારની લેખિત રજૂઆતો છતાં કોઈ અધિકારીએ ઘટના સ્થળે જવાની તસ્દી કેમ ન લીધી? આ સવાલો સીધા ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. કૃષ્ણા હોસ્પિટલના અસંખ્ય દર્દીઓનો જીવ જોખમમાં મૂકતી લાલચ. સૌથી ચોંકાવનારો વિષય એ છે કે બિલ્ડિંગમાં આગ લાગી તેના જ ઉપલા માળે કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધમધમી રહી છે. હોસ્પિટલમાં ગંભીર બીમારીઓથી પીડાતા અસંખ્ય દર્દીઓ દાખલ હોય છે. ફાયર વિભાગની નોટિસ છતાં હોસ્પિટલ તંત્ર અને બિલ્ડિંગના વહીવટદારોએ દર્દીઓના જીવના જોખમે આ કાળો કારોબાર ચાલુ રાખ્યો. આજે તો આગ નીચેની દુકાનમાં જ સીમિત રહી, પણ જો આ ધુમાડો અને આગ હોસ્પિટલ સુધી પહોંચ્યા હોત તો સુરતમાં ફરી એકવાર તક્ષશિલા જેવી ભયાનક હોનારત સર્જાઈ હોત. તંત્ર હવે કોની લાશ પડવાની રાહ જોઈ રહ્યું છે? આગની આ ઘટના વહીવટી તંત્રના મોઢા પર લપડાક સમાન છે. જાગૃત જનતા આજે આ સવાલોના જવાબ માંગી રહી છે. સીએમઓ સુધી ફરિયાદ પહોંચવા છતાં સ્થાનિક ફાયર અધિકારીઓએ કયા દબાણ હેઠળ અથવા કઈ લાલચના કારણે કાર્યવાહી અટકાવી રાખી હતી? નોટિસ મળવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરનાર કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લાયસન્સ હજુ સુધી રદ કેમ કરવામાં આવ્યું નથી? દુકાનદારને થયેલા લાખો રૂપિયાના નુકસાનની વસૂલાત બેદરકાર ફાયર અધિકારીઓના પગારમાંથી કેમ ન કરવી? શું તંત્ર કોઈ માસૂમ નાગરિકના મોતના સમાચાર સાંભળવા માટે જ કોઈ મોટી કાર્યવાહી કરવાનું ટાળી રહ્યું છે? આ ભીષણ આગ અને લાખોના નુકસાન બાદ હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું સુરતનું વહીવટી તંત્ર અને ફાયર વિભાગ કૃષ્ણા હોસ્પિટલ તથા બિલ્ડિંગના જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલે છે કે પછી હંમેશાની જેમ સેટિંગ કરીને ફાઇલ બંધ કરી દેવામાં આવશે.